સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના વ્યારાના, એમની સાથે વાત કરીએ. મોહનભાઈ કોકણી. મોહનભાઈ, એક વિષય એવો છે કે આપ ક્રિશ્ચન ધર્મ અપનાવો છો અથવા તો અંગીકાર કર્યો છે. પહેલાં મને કહો કે સ્પષ્ટતા શું છે, તમે અપનાવ્યો છે અંગીકાર કર્યો? અમારો આદિવાસી સમાજ એનો કોઈ ધર્મ હોતો નથી. એ જળ જંગલ પથ્થર કે ભાઈ સૂર્યદેવ ચંદ્રને માનતો હોય છે, નાગદેવને માનતો હોય છે. અને સ્વાભાવિક છે કે કોઈ પણ જગ્યાએ કદાચ કોઈ હિન્દુ ધર્મના કોઈ પણ સ્થાનકો હોય તો ત્યાં પણ અમારા લોકોની આસ્થા હોય છે. આસ્થા દરેક ધર્મમાં આસ્થા હોય છે. અને એની સાથે સાથે કોઈ પણ મંદિરો હોય, મસ્જિદો, અને ઇવન હું તો પોલિટિકલ વ્યક્તિ છું. તો પોલિટિકલ વ્યક્તિ તરીકે લગભગ મને માર્ક પણ કર્યો હશે. દરેક મંદિરોમાં અમે જઈએ છીએ. મંદિરોમાં પૂજા આરતી કરવાની થાય તો ત્યાં કરીએ છીએ. અને એ મારા પુરાવા સાથે હશે. અને જે પણ વ્યક્તિ ફક્ત કોઈ ધર્મ સાથે એનો લગાવ હોય એટલે એમણે કોઈ ધર્મ અપનાવ્યો છે એ પણ આપણે કહી નહીં શકીએ. અચ્છા, હવે મૂળ પ્રશ્ન એ છે કે તમે એસટી સમુદાયમાંથી છો, એટલે હું એ જ રીતે વાત કરું કે તમે જે બેઠક ઉપરથી ચૂંટાયા છો એ એસટી સમુદાયની રિઝર્વ બેઠક, અનામત બેઠક, અને તમે ક્રિશ્ચન ધર્મમાં માનો છો. તો પછી જો તમે ક્રિશ્ચન ધર્મમાં માનો કે અંગીકાર કરો અથવા તો કોઈ બી ધર્મમાં માનો કે અંગીકાર કરો તો પછી એ અનામતવાળો જે લાભ મળે છે એ છોડી દેવો જોઈએ કે રાખવો જોઈએ? વિચારધારા સાથે વિચારધારા હોઈ શકે, અપનાવો અને વિચારધારા એ આસમાન જમીનનો ફરક છે. અને અમારો આખો સમુદાય, એ સમુદાય મેં અગાઉ પણ આપને કહ્યું કે અમારો આખો સમાજ દરેક ધર્મ સાથે અને દરેક ધર્મના વાર તહેવારો હોય તો એની સાથે ઇન્વોલ્વ થઈને એને અપનાવતા પણ હોય છે. એટલે ધર્મ અંગીકાર કરવો નહીં કરવો કે પછી ધર્મ પરિવર્તન કરવું એ વિષય આવતો નથી. અને જે વ્યક્તિ ધર્મ પરિવર્તન કરતો હોય તો સ્વાભાવિક છે કે એમણે પોતે, કારણ કે અમારો જન્મ આદિવાસી સમાજમાં થયો છે અને અમે ગળથુથીમાં અને હાલ પણ અમારો આખો સમાજ આદિવાસી સમાજના રીત રિવાજો પાડતા હોય છે. એટલે બીજો કોઈ પ્રશ્ન આવતો નથી. મારો પ્રશ્ન એ છે કે જો તમે ધર્મ અંગીકાર કરો છો અથવા પરિવર્તન કરો છો તો જૂના સમુદાયના જે લાભ મળે છે, દાખલા તરીકે એસસી સમુદાયને રિઝર્વ મળે, એસટી સમુદાયને રિઝર્વ મળે, ઓબીસી સમુદાયને રિઝર્વ મળે, તો એ છોડી દેવા જોવે કે એ મળવા જોઈએ? ડૉક્ટર બાબા સાહેબે આપેલું સંવિધાન, અને એ સંવિધાન લગભગ જન્મજાત જે આદિવાસી સમાજ હોય એને કોઈનો અધિકાર નથી કે એને ચેન્જ કરે. હા, પોતે વ્યક્તિગત રીતે પોતે ધર્મ પરિવર્તન કરતો હોય તો સ્વાભાવિક છે એણે છોડવો જોઈએ. જે સરકારશ્રીના જે લાભો છે એ છોડવા જોઈએ. પણ જે અબાધિત અધિકાર ડૉક્ટર બાબા સાહેબે આપ્યા છે એને કોઈ ચેન્જ કરી શકે નહીં, કોઈ પડકારી પણ નહીં શકે. ખૂબ ખૂબ આભાર મોહનભાઈ વાત કરવા માટે. તો મોહનભાઈ અને એની સાથે એટલા માટે વાત કરી કે એના માટે થઈ અને આ વાત કહેવામાં આવે છે કે એસટી બેઠક ઉપરથી તે ચૂંટાયા છે ધારાસભ્ય તરીકે, પરંતુ ક્રિશ્ચન ધર્મમાં માને છે અને ક્રિશ્ચન ધર્મ અપનાવ્યો છે. અને એ ખુદ કહી રહ્યા છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ રીતના ધર્મ અંગીકાર કરે અથવા તો અપનાવે તો જૂના જે લાભ એને મળતા હોય એ એમણે છોડી દેવા જોઈએ. કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.